નમસ્કાર મિત્રો, આજે આપણે શ્રી શિવ મહાપુરાણના 10મા અધ્યાયનો દિવ્ય સાર જાણીશું. પાછલા અધ્યાયમાં આપણે જોયું કે ભગવાન શિવ અનંત જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને બ્રહ્મા તથા વિષ્ણુ તેમના આદિ અને અંતને શોધવામાં અસમર્થ રહ્યા હતા. આ અધ્યાયમાં ભગવાન મહાદેવ પોતાના સ્વરૂપનું રહસ્ય, મહાશિવરાત્રિનું મહાત્મ્ય અને શિવલિંગની મહિમા સમજાવે છે. ચાલો આ પવિત્ર કથાની શરૂઆત કરીએ. બ્રહ્મા અને વિષ્ણુ દ્વારા ભગવાન શિવની પ્રથમ પૂજા. અનંત જ્યોતિર્લિંગના દર્શન પછી બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુને પોતાની ભૂલનો અનુભવ થયો. તેમણે ભગવાન શંકરને પ્રણામ કર્યા અને હાથ જોડીને અત્યંત વિનમ્રતાથી તેમની સામે ઊભા રહ્યા. પછી બંને દેવોએ ભગવાન મહાદેવને દિવ્ય આસન પર બિરાજમાન કર્યા અને શ્રદ્ધાભાવથી તેમની પ્રથમ પૂજા કરી. હાર, મુકુટ, મણિમય આભૂષણો, ચંદન, પુષ્પો, ધૂપ, દીપ, તાંબૂલ, કપૂર અને વિવિધ દિવ્ય ઉપચારોથી ભગવાન શિવની આરાધના કરવામાં આવી. શિવપુરાણ જણાવે છે કે ભગવાન શંકરની પ્રથમ વિધિવત પૂજા બ્રહ્મા અને વિષ્ણુએ જ કરી હતી. મહાદેવે આપ્યો મહાશિવરાત્રિનો આશીર્વાદ. બંને દેવોની નિષ્ઠાભરી ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવે સ્મિત સાથે કહ્યું, હે મારા પુત્રો, આજે તમે જે ભક્તિથી મારી પૂજા કરી છે તેનાથી હું અત્યંત પ્રસન્ન છું. આજનો દિવસ હવે સમગ્ર વિશ્વમાં મહાશિવરાત્રિ તરીકે પ્રસિદ્ધ થશે અને મને સૌથી વધુ પ્રિય રહેશે. ભગવાને કહ્યું કે જે ભક્ત આ દિવસે ઉપવાસ રાખીને, ઇન્દ્રિયોને વશમાં રાખીને અને અખંડ ભક્તિથી શિવલિંગ અથવા મારી મૂર્તિની પૂજા કરશે તેને અતિ દુર્લભ પુણ્ય પ્રાપ્ત થશે. મહાશિવરાત્રિનું અદ્ભુત ફળ. ભગવાન શિવ આગળ કહે છે, 1 વર્ષ સુધી મારી નિયમિત પૂજા કરવાથી જે પુણ્ય મળે છે તે જ પુણ્ય માત્ર એક મહાશિવરાત્રિની નિષ્ઠાભરી ઉપાસનાથી પ્રાપ્ત થાય છે. જેમ પૂર્ણિમાના ચંદ્રથી સમુદ્રમાં ભરતી આવે છે, તેમ મહાશિવરાત્રિ ભક્તિના સાગરને જાગૃત કરતી પવિત્ર રાત્રિ છે. આથી દરેક ભક્તે આ દિવસે જાગરણ, જપ, ધ્યાન અને શિવ પૂજા કરવી જોઈએ. જ્યોતિર્લિંગનું રહસ્ય. ભગવાન શિવ કહે છે, જ્યારે હું પ્રથમ વખત અનંત જ્યોતિસ્તંભ સ્વરૂપે પ્રગટ થયો હતો ત્યારે તે સ્વરૂપને કોઈ સમજી શકતું નહોતું. તેથી મેં ભક્તોના કલ્યાણ માટે તે અનંત જ્યોતિને નાના શિવલિંગ સ્વરૂપમાં પ્રગટ કરી. આ શિવલિંગ ભોગ અને મોક્ષ બંને આપનાર છે. જે તેનું દર્શન કરે, સ્પર્શ કરે અથવા ભક્તિપૂર્વક ધ્યાન કરે તે જન્મ અને મરણના બંધનમાંથી મુક્ત થઈ શકે છે. અરુણાચલનું મહાત્મ્ય. ભગવાન મહાદેવ આગળ કહે છે કે જ્યાં તેઓ પ્રથમ વખતે જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા તે પવિત્ર સ્થાન ભવિષ્યમાં અરુણાચલ તરીકે પ્રસિદ્ધ થશે. આ સ્થળ પર અનેક પવિત્ર તીર્થો વસશે. જે ભક્ત ત્યાં નિવાસ કરશે અથવા જીવનના અંતે ત્યાં દેહત્યાગ કરશે તેની ભગવાનની કૃપાથી મોક્ષ પ્રાપ્ત થશે. આથી અરુણાચલને શિવ ભક્તો માટે અત્યંત પવિત્ર તીર્થ માનવામાં આવે છે. ભગવાન શિવના 2 દિવ્ય સ્વરૂપ. પછી ભગવાન મહાદેવ પોતાનું પરમ રહસ્ય સમજાવે છે. તેઓ કહે છે, મારા 2 સ્વરૂપ છે, સાકાર અને નિરાકાર. નિરાકાર સ્વરૂપ મારું પરબ્રહ્મ સ્વરૂપ છે અને સાકાર સ્વરૂપ મારું મહેશ્વર સ્વરૂપ છે. હું જ સમગ્ર બ્રહ્માંડનો આધાર છું. હું જ સૃષ્ટિનું સર્જન કરું છું, પાલન કરું છું, સંહાર કરું છું, તિરોભાવ કરું છું અને અંતે જીવ પર અનુગ્રહ પણ હું જ કરું છું. આ 5 દિવ્ય કાર્યો માત્ર ભગવાન શિવના જ છે. શિવલિંગનું વિશેષ મહત્વ. ભગવાન કહે છે, મારું નિરાકાર સ્વરૂપ સમજાવવા માટે જ જ્યોતિર્લિંગ પ્રગટ થયું અને ભક્તોને પ્રેમથી દર્શન આપવા માટે હું સાકાર સ્વરૂપે પ્રગટ થયો. આથી મારા બંને સ્વરૂપોની ઉપાસના કરવી જોઈએ. ભગવાન શિવ આગળ કહે છે કે શિવલિંગમાં સાકાર અને નિરાકાર બંને સ્વરૂપોનો સમન્વય છે. એટલે શિવલિંગની ઉપાસનાનું મહત્વ અન્ય તમામ ઉપાસનાઓ કરતાં વિશેષ છે. શિવલિંગ સ્થાપનાનું ફળ. ભગવાન મહાદેવ બ્રહ્મા અને વિષ્ણુને આજ્ઞા આપે છે
તમે બંને રોજ આ જ્યોતિર્લિંગની પૂજા કરજો. મહાન ઋષિઓ પણ તેની નિત્ય આરાધના કરે. જે ભક્ત એક પણ શિવલિંગની સ્થાપના કરીને તેની ભક્તિપૂર્વક સેવા કરે છે તેને મારા સમાન પવિત્ર સ્થિતિ પ્રાપ્ત થાય છે. અને જે અનેક શિવલિંગોની સ્થાપના કરીને જીવનભર ભક્તિ કરે છે તેને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે. ભગવાન સ્પષ્ટ કહે છે કે મૂર્તિ પૂજા પણ શુભ છે, પરંતુ શિવલિંગમાં મારા સાકાર અને નિરાકાર બંને સ્વરૂપો રહેલા હોવાથી તેનું વિશેષ મહત્વ છે. મિત્રો, 10મો અધ્યાય આપણને 3 અમૂલ્ય શિક્ષાઓ આપે છે. પ્રથમ, મહાશિવરાત્રિ ભગવાન શિવને સૌથી પ્રિય તિથિ છે. તેથી આ દિવસે ભક્તિપૂર્વક ઉપવાસ, જાગરણ અને શિવ પૂજા કરવી જોઈએ. બીજું, શિવલિંગ માત્ર એક પ્રતીક નથી, પરંતુ પરબ્રહ્મના અનંત ચૈતન્યનું જીવંત સ્વરૂપ છે. ત્રીજું, ભગવાન શિવ સાકાર અને નિરાકાર બંને છે. તેથી તેમની ઉપાસના બંને રીતે કરવાથી ભોગ, સુખ, શાંતિ અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે. ચાલો આપણે પણ રોજ ઓછામાં ઓછું એક વખત ઓમ નમઃ શિવાયનો જપ કરીને ભગવાન શિવના ચરણોમાં પોતાની ભક્તિ અર્પણ કરીએ. હર હર મહાદેવ. જો તમને શિવપુરાણના આ પવિત્ર અધ્યાયનો સાર ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને વીડી ગુજરાતી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. ઓમ નમઃ શિવાય. ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ થકી, ગુજરાતીઓ માટે. વીડી ગુજરાતી.